તો ફરાળી થાળી તમે જોઈ રહ્યા છો ને, તો ચાલો ફરાળી થાળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે ભીંડા વઘારી દઈએ છીએ. ભીંડા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં તેલ લીધું છે. તેલમાં આપણે વઘારમાં હવે જીરું એડ કરીશું. ભીંડાનું શાક તો હોય છે જ, જનરલ રીત જ છે એની, કંઈ બહુ એવું અલગ નથી, પણ આપણે ફરાળમાં ભીંડા ખાતા હોઈએ છીએ તો આપણે જે ભીંડા બટાકાનું શાક બનાવીએ છીએ. આપણું જીરું શેકાઈ જાય એટલે આપણે એમાં લાલ મરચું એડ કરીશું. અને હવે આપણે સર્કલ શેપમાં ભીંડા કાપેલા છે તે લઈ લઈશું. બધા ભીંડા એડ કરી દઈશું. અને પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ. અને હવે એને પ્રોપર મિક્સ કરી લઈએ, હલાવી લઈએ, કે જેથી કરીને આપણા ભીંડા બધા ચડી જશે. હવે એને ખુલ્લું જ રહેવા દેવાનું છે. જો ઢાંકીશું તો બહુ ચીકણા થઈ જશે. આપણે હવે સાબુદાણાની ખીરની આ બાજુ તૈયારી કરી લઈએ. ભીંડા ચડી રહ્યા છે ત્યાં સુધી સાબુદાણાને પહેલાં આપણે ધોઈ કાઢ્યા છે. હવે એમાં સાબુદાણા ડૂબે એટલું પાણી લેવાનું છે આપણે, અને એને લગભગ 1.5 થી 2 કલાક પલળવા દઈશું. આપણા સાબુદાણા પલળી રહ્યા છે ત્યાં સુધી આપણે રાજગરાની પૂરી માટે લોટ બાંધી લઈએ. અહીંયા મેં રાજગરાનો લોટ લીધો છે, એમાં મીઠું એડ કર્યું. હવે આપણે મોણ એડ કરીશું અને બધું મિક્સ કરી લઈએ. આ લોટ આપણે હુંફાળા પાણીથી બાંધવાનો છે, કારણ કે નહીં તો પછી આ તૂટી જશે ભાખરી કે પૂરી વણતા વણતા. એટલે આપણે થોડુંક લુકવોર્મ વોટર લીધું છે અહીંયા આગળ, અને એનાથી આપણે એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે. જો આ રીતે આપણે ટાઈટ લોટ બાંધવાનો છે, અને આને બરાબર મસળીને પછી થોડો સોફ્ટ કરવાનો છે. એને મસળવો વધારે પડશે આપણે આ લોટને, તો જ આપણી પૂરી કે ભાખરી ફાટશે નહીં. હવે એને ઢાંકીને 15-20 મિનિટ રેસ્ટ આપી દઈએ. તમે જોઈ શકો છો આપણા ભીંડા ચડી ગયા છે. અને અહીંયા ઘણી મેં 2 થી 3 નંગ બટાકા બાફીને છોલીને મોટા ટુકડા કરીને લીધા છે, એ એડ કરી લીધા છે આપણે. અને હવે એને પણ થોડી વાર ચડવા દઈશું. થોડી વાર ગેસ રવા દઈશું અને એને થવા દઈશું શાકને. ત્યાં સુધી આપણે એક બાજુ ગેસ ઉપર દૂધ ગરમ મૂકી દઈએ છીએ. દૂધમાં ઉભરો આવવાની તૈયારી થાય એટલે આપણા સાબુદાણા પલળી ગયા હોય તો આપણે એડ કરવાના. જો આવી રીતે તૂટી જાય છે હાથથી પ્રેસ કરતાં. આપણા સાબુદાણા એકદમ એ થઈ ગયા છે, પલળી ગયા છે. આપણે ખીરમાં એડ કરી લઈએ અને એને ઉભરો આવવા દઈએ. આપણી ખીર થઈ રહી છે ત્યાં સુધી આપણે તળી લઈએ છીએ. કાતરી છે આપણે બનાવતા હોય છે ઉનાળામાં બટાકાની, એ કાતરી બનાવી આપણે અહીંયા તળી લઈએ છીએ. આ રીતે આપણે બધી કાતરી તળી લઈશું. જો મિત્રો, આપણે ખીરનો પણ ઉભરો આવવાની તૈયારી છે. અને સાબુદાણા આપણે ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. આમાં ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે અહીંયા આગળ 2 થી 3 ચમચી જેટલું ગળપણ જોઈતું હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરી લેવાની છે. હવે આપણે આ ચકરી તળી લઈએ છીએ. સાબુદાણા અને બટાકાની જે ચકરી હોય છે આપણે સિઝનમાં બનાવતા હોઈએ છીએ એ ચકરી છે. આ પણ મેં ઘરે જ બનાવેલી છે. સિઝનમાં હું તમારી સાથે આની પણ રેસીપી શેર કરીશ. આપણી ચકરી પણ તળાઈ ગઈ છે. હવે આપણે આજે એક બટાકાની પૂરી બનાવવાની છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. તો એની માટે મેં અહીંયા આગળ 2 નંગ બટાકા બાફીને છીણીને લીધેલા છે. એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું અને 2 ચમચી આરાનો લોટ એડ કર્યો છે. અને હવે એને આપણે મસળી અને આપણે જેને પૂરીનો લોટ હોય એવી રીતે લોટ બાંધી લેવાનો છે એનો ભેગું કરીને. બસ જો આ રીતે આપણે એકદમ લોટ બાંધી લેવાનો છે. અને હવે એને હાથમાં તેલ લઈ અને પ્રોપર મસળી લઈશું અને એને થોડીવાર રેસ્ટ આપી દઈએ આપણે. હવે ત્યાં સુધી આપણા રાજગરાના લોટને રેસ્ટ આપી દીધેલો હતો, તો એ રેડી છે. તો એની પૂરી વણી લઈએ આપણે. જો એકદમ મસળીને તૈયાર કર્યો છે તો કેવી સરસ ફાટ્યા વગરની આપણી પૂરી બને છે. બસ આપણે એને એટલા માટે જ વધારે મસળવાનો છે. હવે આપણે રાજગરાની પૂરી પણ તળી લઈએ. એને થોડું થોડું ઉપરથી પ્રેસ કરતા જવાનું, તેલ થોડું વધારે ગરમ થવા દેવાનું, તો સરસ ફૂલીને એકદમ દડા જેવી પૂરી થશે. જો આ રીતે એકદમ સરસ ફૂલીને પૂરી થશે આપણી રેડી. આ રીતે આપણે બધી જ પૂરી તળી લઈએ છીએ રાજગરાની પૂરી તળાઈ ગઈ એટલે આપણે હવે બટાકાની પૂરી બનાવી લઈએ. એની માટે મેં આ રીતે પ્લાસ્ટિક લીધું છે. એમાં આપણે વચ્ચે પેલો જે બટાકાનો લોટ બાંધેલો હતો એને આ રીતે વાટકીથી પ્રેસ કરીને પૂરી વણવાની છે. અને હવે આપણે એને તળી લઈશું. આ પૂરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. ખાલી એક જ છે કે આ થોડીક ઓઇલી લાગે છે આ પૂરી, બાકી તમે એકલી પણ ખાવા ઈચ્છો તો પણ એટલી જ સરસ લાગતી હોય છે આ પૂરી. આ પૂરી સાથે શાક કોઈ પણ હોય ખાવાની બહુ જ મજા આવે છે. ઇવન શ્રીખંડ હોય કે કંઈ પણ સ્વીટ હોય તો એની સાથે પણ આ બટાકાની પૂરી બહુ જ સરસ લાગતી હોય છે. તો તમે પણ મિત્રો તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. જો આપણી ખીર રેડી છે, હવે આપણે એને સર્વ કરી લઈએ.
અને વાટકીમાં પછી આપણે ઉપરથી ઇલાયચી પાવડર અને કાજુની ને બદામની કતરણ એડ કરીશું. તો આપણે થાળી સર્વ કરીએ છીએ. અહીંયા અમે રાજગરાની પૂરી અને ખીર મૂક્યા છે અને ભીંડાનું શાક આપણે મૂકી લઈએ. હવે બટાકાની પૂરી પણ મેં મૂકી લીધી છે, જો તમે જોઈ શકો છો. અને બટાકાની પૂરી આપણી બહુ જ સરસ લાગે છે સ્વાદમાં એવી. હવે આપણે જે કાતરી લીધી હતી અને મેં તળીને તરત જ ઉપર મરચું સ્પ્રિંકલ કરી લીધેલું હતું, જેથી કરીને એકદમ ચોંટી જાય અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. અને આ સાબુદાણા બટાકાની ચકરી છે. તો બધી આપણી થાળી એકદમ રેડી છે. તો થેન્ક યુ મિત્રો.